હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે ચર્ચા કરવાની છે જે તમે જોઈ શકો છો 180 માર્કનું જે તમારું એનએમએમએસ પરીક્ષાનું પેપર લેવાય છે, એટલે કે કાલ અને પરમ દિવસે તમે જે પરીક્ષા આપવાના છો, બરાબર, વિન ટીમ દ્વારા એનએમએમએસ પરીક્ષાનું 180 માર્કનું મોડેલ પેપર બનાવેલું છે, મેટ વત્તા સેટ, બરાબર, 90 માર્કનું મેટ અને 90 માર્કનું સેટ જે 180 માર્કનું પૂછાવાનું છે તેની આપણે આજે ગણતરી સાથે ચર્ચા કરવાની છે। એ ઉપરાંત હજી ઘણા બધા મિત્રોએ છેલ્લે તૈયારી ચાલુ કરી હોય તો ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી કે કઈ કઈ બાબતોની તૈયારી કરવી, બરાબર, કેવા કેવા મુદ્દાઓ પરીક્ષાની અંદર પૂછાય છે તે આપણે પેપર જોઈશું, એટલે એની સાથે તમને ખબર પડી જશે અને વચ્ચે વચ્ચે આપણે સમજાવતા પણ જઈશું કે હજી જો તમારે કોઈ આ મુદ્દો તૈયાર કરવાનો બાકી હોય તો તમારે તૈયાર કરી લેવાનો છે, બરાબર। ચાલો હવે આપણે ચર્ચા કરશું પ્રશ્ન નંબર 1થી। યાદ રાખજો, હંમેશા પ્રશ્ન નંબર 1 થી 10 પ્રશ્નો શ્રેણીના પૂછાય છે, બરાબર, એટલે 10 માર્કમાં શ્રેણી ફરજિયાત આવે છે, એટલે શ્રેણી જે છે એના ચેપ્ટર તમારે તૈયાર કરી લેવાનું રહેશે, જે આપણે યુટ્યુબ ચેનલની અંદર, બરાબર, તમે જશો અને પ્લે લિસ્ટમાં તમે ઉપર જશો તો તમને નીચે તમે જાજો, તમને શ્રેણી ને સંજ્ઞાઓનું સંકેતીકરણથી માંડી અને બધા અલગ અલગ પ્લેલિસ્ટ તમને આપેલા છે, એમાં તમે દરેક મુદ્દા વાઇઝ તમે તૈયારી કરી શકો છો। પ્રશ્ન નંબર 1, 25, 20, 16, 13 ને હવે ખાલી જગ્યામાં શું આવે તો 25 માંથી 20 બન્યા એટલે 5 બાદ કર્યા, 20 માંથી 16 બન્યા એટલે 4 બાદ કર્યા, 16 માંથી 13 બન્યા એટલે 3 બાદ કર્યા, તો હવે 13 માંથી કેટલા બાદ કરવા પડશે એટલે કે 2, 13 માંથી તમે 2 બાદ કરો એટલે તમારો જવાબ મળે ઓપ્શન સી, 11 જવાબ મળશે। એના પછી બીજો નંબરનો પ્રશ્ન, બરાબર, જેમાં તમને આપેલું છે તમે જોઈ શકો છો 7773, 1296, 216, 36 અને 6, બરાબર। તો હવે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે તો કે ખાલી જગ્યાની અંદર મિત્રો તમે અહીંથી ચર્ચા કરો, 6 માંથી 36 બન્યા, કેવી રીતે રિવર્સમાં હાલો તો તમે 6 નો 6 વડે ગુણાકાર કરો, 36 ન મળે, હવે 36 કેટલા વડે ગુણાકાર કરીએ તો 216 મળે, તો આપણને ખબર છે એનો પણ 6 વડે ગુણાકાર કરો એટલે 36 નો ઘન થઈ જાય, એટલે એનો મતલબ કે બધી સંખ્યાને એને 6 વડે ગુણેલા છે। તો હવે અહીંયા ખાલી જગ્યામાં હું મૂકું તો મને 6 જવાબ મળે, તો એમાં મિત્રો તમારે 1 મૂકવો પડે, હવે 1નો ગુણાકાર 6 સાથે કરો એટલે 6 એકા 6, તો તમને અહીંયા 6 મળે, એટલે ખાલી જગ્યામાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 1 જવાબ આવશે, બરાબર। એના પછી 3 નંબરનો પ્રશ્ન, એમાં તમને કેવી રીતે આપેલું છે ખાસ તમે જોઈ લેજો, એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 5, બરાબર, 5 દુ 10, 2 વડે ગુણાકાર, પછી 10 4 40, 2 વડે, 4 વડે, 6 વડે, 8 વડે અને 10 વડે એમ બેકી સંખ્યાનો ગુણાકાર કરેલો છે, અહીંયા 2 વડે, અહીંયા 4 વડે, અહીંયા 6 વડે, અહીંયા 8 વડે અને અહીંયા 10 વડે, બરાબર, એમ બેકી સંખ્યાનો ગુણાકાર કરશો તો તમને ઓપ્શન સી જવાબ મળશે 5। એના પછી નેક્સ્ટ આગળ જઈએ, પ્રશ્ન નંબર 4 કે 11 આપેલા છે, 10 આપેલા છે, એના પછી આગળ આપેલા છે 100, તો 11 હોય તો 10, બરાબર, એટલે ટૂંકમાં પહેલાં મોટી સંખ્યા પછી નાની સંખ્યા, તો 100 થી મોટા કોણ થશે તો કે 101 એની પહેલાં આવશે 11 એટલે કે 101, બરાબર, 11 ની પહેલાં 10 એટલે 10 અને 11 તો 100 અને 101, એવી રીતે આગળ તમને પણ પેટર્ન આપેલી છે, 1000 અને 1001, એટલે અહીંયા 101 જવાબ આવશે। એના પછી 5 નંબરનો પ્રશ્ન, સાવ સિમ્પલ પ્રશ્ન છે, તમે સોલ્વ કરી શકો છો, બરાબર, તમારા ઉપર છોડી દઉં છું, ઓપ્શન ડી જવાબ આવશે। આપણે કાલે પણ કીધું હતું કે બધા પ્રશ્નો સોલ્વ નહીં કરાવવું, બરાબર, બાકીના પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના રહેશે। ઉપર અને નીચે બંને શ્રેણીમાં તમે જોઈ લેજો, તમને જવાબ મળશે 7/13, બરાબર। ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 6 નંબરનો પ્રશ્ન, 4, 20, 80, 230, 480 આપેલ શ્રેણીમાં ખોટું પદ તમારે ગોતવાનું છે। જો આ ગણાય, જો ખોટું પદ ગોતવા માટે ઘણા બધાને ખબર ન હોય, આમાં 230 એ ખોટું પદ છે। હવે 4નો ગુણાકાર 5 સાથે તમે કરો એટલે 4 પંચાને 20 થશે, બરાબર, પછી 20નો ગુણાકાર તમે 4 સાથે કરો એટલે 20 ચોકાને 80 થશે, એટલે કે પહેલાં 5 વડે ગુણ્યા, પછી 4 વડે ગુણ્યા, તો હવે 80ને કેટલા વડે ગુણવા પડે તો કે 3 વડે ગુણવા પડે, તો 3 0 એ 0 ને 8 3 24, 240 અહીંયા હોવા જોઈએ 230ની જગ્યાએ, પણ ના 240 આપેલા છે નહીં, બરાબર, એટલે તમારો જવાબ આવશે 230। શ્રેણીનું ખોટું પદ તમને ગોતવાનું કીધેલું છે, એટલે ખોટું પદ આપણે ગોતવું પડે। એના પછી 7 નંબરનો પ્રશ્ન, 19, 2, 38, 3, 114, 4 અને ખાલી જગ્યા, આમાં 2 શ્રેણી છે મિત્રો, 2, 3, 4 અને એના પછી ખાલી જગ્યા હોય તો અહીંયા 5 આવે, પણ આપણે વચ્ચેની ભરવાની છે, તો 19 માંથી 38 બન્યા એટલે 19નો ઘડિયો પાકો કરી લેજો એટલે તમને ખબર પડી જાય, 19 દુ 38, બરાબર, પછી 38, 13 3 વડે ગુણાકાર કરો એટલે 114 મળે, 114નો તમે
4 વડે ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે 456. એના પછી 8 નંબરનો પ્રશ્ન સાવ સહેલામાં સહેલો પ્રશ્ન છે મિત્રો. એ તો મારે સોલ્વ કરાવવાની જરૂરત નથી રહેતી. 1/32 જવાબ આવશે. તમારી મેળે તમે ગણતરી કરી લેજો કઈ સિરીઝ વાપરેલી છે. બરાબર. 9 નંબરનો પ્રશ્ન એ પણ સાવ સહેલામાં સહેલો છે. તમે ખાલી ગણતરી કરી લેજો એટલે તમને જવાબ મળશે મિત્રો 48. સાવ સહેલા પ્રશ્ન છે. આ વાત તમને આવડવા જ જોઈએ. બરાબર. તો જ આના મોડેલ પેપર કહેવાય. બધું સોલ્યુશન હું કરાવું તો તમને કેમ ખબર પડશે કે મારે પરીક્ષામાં કેવી રીતે ગણતરી કરવી પડશે. 10 નંબરનો પ્રશ્ન 2.5 જો પોઈન્ટવાળો છે અને 5 તો 2.5માંથી 5 મળે એટલે કે 2.5ની અંદર 2.5 ઉમેરો એટલે 5 થઈ ગયા. હવે 5 જે મળ્યા એમાં 2.5 નાખો એટલે બધામાં 2.5 નાખવાના છે એટલે 7.5 છે. 7.5માં 2.5 ઉમેરો એટલે કેટલા થશે મિત્રો? ઓપ્શન એ જવાબ 10 જવાબ તમારો એમાં આવશે. ચાલો આ વાત થઈ મિત્રો શ્રેણીના 10 પ્રશ્નોની. એના પછી જોઈએ આપણે આગળ કે આકૃતિઓ જે છે મિત્રો એ તમને ફરજિયાત પરીક્ષાની અંદર મિત્રો 20 માર્કની અંદર પૂછાતી હોય છે. તો આપણી યુટ્યુબ ચેનલની અંદર વિવિધ આકૃતિઓ, અલગ પડતી આકૃતિ, દર્પણ આકૃતિ, જળ પ્રતિબિંબ આકૃતિ, સળંગ રેખા ગોતવી, આ બધાની આકૃતિના મિત્રો આપણે પર્સનલી અલગ અલગ 10-10 મિનિટના વિડીયો બનાવેલા છે. તમે જોઈ લેશો એટલે તમને રોકડિયા 20 માર્ક મળી જશે. આકૃતિઓ 20 માર્કમાં પૂછાય, ફરજિયાત યાદ રાખજો. બરાબર. અહીંયા તમને જે છે સૂચના ઉપર આપી છે એ ખાસ તમારે ફરજિયાત વાંચવાની રહેશે કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે એ તમારે ગણવાના છે. તો આમાં આવશે મિત્રો બી જવાબ 42 ત્રિકોણ છે. ચાલો એટલે તમારી મેળે તમે ગણતરી કરી શકો છો. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 12 નંબરનો પ્રશ્ન. બરાબર. તો આની અંદર મિત્રો કેટલા ત્રિકોણ છે? તો આની અંદર મિત્રો 14 ત્રિકોણ છે. બરાબર. જે તમે ગણતરી કરો તો તમને ખબર પડે. અહીંયા તમે 1 આપી ગયો, અહીંયા 2 આપી ગયો, એવી રીતે 1 અહીંયા આપી ગયો, અહીંયા 2 આપી ગયો. બરાબર. તો કેટલા થઈ જશે? તો કે 3 અહીંયા છે. બરાબર. એક અને 2 એટલે 3 થઈ ગઈ. સરવાળો કરવાનો 3 ઈ થઈ ગયા. પછી આ 4, પછી આ 5 એટલે 1 અને 2 ઈ આપી દીધા એટલે અહીંથી આખું આ બને છે. બરાબર. અને અહીંયાથી આખું આ બને છે. અને આ જે બારના 1 અને 2 એટલે 3 ને 3 6 ને 2 કેટલા છે મિત્રો? 8 થયા. બરાબર. હવે 8 થઈ ગયા. એના પછી અહીંયા તમને એક ખાલું દેખાય છે. બરાબર. એટલે 8 ને 1 9, 9 ને 1 અહીંયા કેટલા છે? 10 એટલે 2 ઉમેર્યા એટલે કેટલા છે આપણા માટે? 10. બરાબર. આ 10 ત્રિકોણ આવી રીતે છે. એના પછી તમે વિચારો તો પેન આપણે અલગ લઈ લઈએ કે એક અહીંયાથી બનશે. જોઈ લેજો એટલે 11 એવી રીતે એક અહીંયાથી બનશે. આ કેટલા છે? 12. આ રીતે 12 થઈ ગયા. હજી તમારે ગોતવાના છે કેવી રીતે? તો કે એક આ બનશે આવી રીતે 13 અને એક આ બનશે આ 14. બરાબર. એટલે આ આકૃતિની અંદર 14 ત્રિકોણ તમને આપેલા છે. એના પછી નેક્સ્ટ આગળ જઈએ 13 નંબરની આકૃતિ. આની અંદર કેટલા ત્રિકોણ છે? તો આની અંદર મિત્રો 40 ત્રિકોણ છે. બરાબર. કેવી રીતે આવે? તો તમને જે આખું મેં તમને કીધેલું છે કે આવું ચોકડીવાળું તમને આપેલું હોય તો તમારે ખાનામાં ક્રમ આપી દેવાના 1 2 3 4 5 6 7 ને 8 એવી રીતે વચ્ચેનું જે આ બનેલું છે એમાં પણ 8 છે. બરાબર. તો 8 ગુણ્યા 2 કરો એટલે 8 દૂને 16 થશે. અને એવી રીતે અંદરનું એટલે 8 દૂને 16 એટલે 16 દૂને કેટલા થઈ ગયા મિત્રો? 32. તો એમનામ થઈ ગયા છે. બરાબર. હવે એ 32 થઈ ગયા. એના પછી 2 આમાં 33 34, 2 આમાં 35 36, 2 આમાં 37 38 અને 2 આમાં 39 અને 40. ઓપ્શન સી તમારો જવાબ તમને મળી ગયો છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. આ તો આના આપણા મિત્રો વિડીયો બનાવેલા છે. 14 નંબરનો ક્રમ આપી દેવાનો 1 2 3 4 આનો સરવાળો કરી નાખવાનો. પછી 1 2 3 4 એનો સરવાળો કરી નાખવાનો 1 અને 2. બરાબર. એટલે કે એનો તમે સરવાળો કરશો તો આનો સરવાળો મળશે 10, આનો સરવાળો મળશે 10, ઉપર 1 અને 2 એનો સરવાળો મળશે 3. તો કેટલા છે મિત્રો? 23. એટલે ઓપ્શન તમારો આવશે સી જવાબ. 23 ત્રિકોણ આની અંદર છે. એટલે આવી રીતે તમે ત્રિકોણની સંખ્યા ગણી શકો છો. 15 નંબરનો પ્રશ્ન જે આપણે મિત્રો આકૃતિઓનું જે સમજૂતી આપેલી છે એમાં પ્રશ્ન તમને આપેલા જ છે. આમાં શું કીધું છે? ઓછા લંબચોરસ હોય એવા તમારે ગોતવાનું છે. તો એ આવશે મિત્રો આકૃતિ એ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16ની અંદર તમને શું કીધું? વધુમાં વધુ કેટલા ચોરસ છે? બરાબર. ચોરસની સંખ્યા ગણવાની છે. તો લંબચોરસની અંદર ચોરસ કેટલા છે એનો આપણે સરસ મજાનો વિડીયો બનાવેલો છે. એટલે કે 1 2 3 4 અને 2 અને 3 આવી રીતે તમે ક્રમ આપી ગયો તો આનો પછી ગુણાકાર કરી નાખો, આનો ગુણાકાર કરી નાખો, બેનો એક સાથે ગુણાકાર કરી નાખો.
એટલે 4 તેરીના થઈ જાય છે 12, 3 દૂના થઈ જાય છે 6 અને 2 એકાને 2. એટલે આ છે મિત્રો 20 ત્રિકોણ. કેટલા છે? 20. બરાબર. 12 ને 6 18 ને 2 20. 20 પછી વચ્ચે તમને જે આપેલું છે એમાં 5 બને એટલે કેટલા થાય મિત્રો? 20 ને 5 25. ઓપ્શન ડી તમારો જવાબ આવશે. એના પછી 17 નંબરનો પ્રશ્ન આ પણ એના જેવો જ છે. રીતે તમને ખાલી અલગ આ એક્સ્ટ્રા આપેલું છે એટલે જે રીતે ઉપર ગણતરી કરી એ રીતે નીચે ગણતરી કરી નાખશો એટલે 17માં આવશે ઓપ્શન એ જવાબ. 9 એમાં ચોરસ આવેલા છે. બરાબર. ચાલો એના પછી આપણે જોઈએ 18 નંબરનો પ્રશ્ન. બરાબર. આપણે થોડીક ઉતાવળ રાખશું કારણ કે જો આપણે 180 પ્રશ્નો જોવાના છે. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ કયું વિધાન સંગત છે એવું આપણને કીધું છે એટલે કે સાચું છે એના માટે. તો આ જે આકૃતિ આપેલી છે એમાં ઓપ્શન એ આ આકૃતિમાં કુલ 20 ત્રિકોણ છે તો આમાં 20 ત્રિકોણ આવેલા છે ગણી લેજો. બી આ આકૃતિમાં કુલ 6 ચોરસ છે તો એમાં 6 ચોરસ છે તમે ગણી લેજો. આ 1 2 3 બરાબર 4 પછી એક મોટું 5 અને એક આ વચ્ચેનું તમને આપેલું છે 6. એના પછી સી આ આકૃતિમાં કુલ 9 લંબચોરસ છે. આ લંબચોરસ પણ કેટલા છે? 9 છે. એટલે ઓપ્શન ડી જવાબ આવશે આપેલ તમામ. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 19 નંબરનો પ્રશ્ન. એમાં ઉપર આપણે પહેલાં સૂચના જોઈ લઈએ કે આપણને સૂચના શું આપેલી છે એમાં આપણે જઈએ. તો શું કીધું છે કે વધુમાં વધુ લંબચોરસ કેટલા મળે એ આપણે ગોતવાનું છે. તો 19 નંબરમાં તમને લંબચોરસની સંખ્યા મળશે મિત્રો 36. બરાબર. ગણી લેજો તમે. એના પછી 20 નંબરનો પ્રશ્ન. તો આની અંદર કેટલા લંબચોરસ ન મળે કે જે ચોરસ ન હોય. બરાબર. વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે છે લંબચોરસ ગોતવાના છે પણ એ ચોરસ હોવા જોઈએ નહીં. એટલે આમાં મળશે મિત્રો 15 તમને લંબચોરસ મળશે. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 21 નંબરનો પ્રશ્ન. ખાસ અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનું છે. એજ્યુકેશન એ તમને જે આપેલો છે સ્પેલિંગ એની અંદરથી સૌથી પહેલાં એ પછી બી હોય તો બી, સી હોય તો સી, ડી હોય તો ડી એવી રીતે તમારે ક્રમમાં ગોઠવી નાખવાનું. ઓપ્શન સી તમારો જવાબ આવશે. 22 નંબરનો પ્રશ્ન. એમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી. બરાબર. ઉદ્યમ તો એવી રીતે બી તમારો જવાબ આવશે. 23 નંબરનો પ્રશ્ન. ઓનલાઈન. બરાબર. તો ઓનલાઈનની અંદર જવાબ શું આવશે તો એ આપણે જોઈએ. એમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી. બરાબર. 24 નંબરનો પ્રશ્ન. ડૉક્ટર તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી. એના પછી 25 નંબરનો પ્રશ્ન. સ્કોલરશીપ તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી. ACHHILOPRSS. બરાબર. ડી જવાબ આવશે. ડી ફોર ડોગ. છેલ્લો જવાબ. તો આવી રીતે 5 પ્રશ્નો મિત્રો ફરજિયાત એના પૂછાય જ છે. ચાલો એના પછી આવી રીતના પ્રશ્નો ગુજરાતી મૂળાક્ષર આપેલો હોય અને એની ઉપર તમને એનો અંક આપેલો હોય એ એના માટે તમારે અંક લઈ લેવાનો છે. તો આવી રીતે પણ ફરજિયાત 5 માર્કમાં પૂછાતું હોય. તો જો તમારે હજી આવા કોઈ પ્રશ્નો તૈયાર કરવાના બાકી હોય કે રોકડિયા કે ફરજિયાત 5 માર્કમાં પૂછાય, શ્રેણી 10 માર્કમાં પૂછાય, આકૃતિઓ 20 માર્કમાં પૂછાય, અંગ્રેજી મૂળાક્ષરને ક્રમમાં ગોઠવવાના 5 માર્કમાં પૂછાય, આવી રીતે ગુજરાતી મૂળાક્ષર અને અંક આપેલા હોય એ ફરજિયાત 5 માર્કમાં પૂછાય. તો મિત્રો આ તમે તૈયાર કરી નાખો તો અત્યાર સુધીમાં 30 માર્કનું થઈ ગયું. કેટલા માર્કનું? 30 માર્કનું. હવે અહીંયા છે હું તમે જુઓ તો 26 નંબરનો પ્રશ્ન. અત તો અ માટે કેટલો અંક છે તમે જોઈ લો. 1 તો 1. ત માટે કેટલો અંક છે જુઓ તો 3 તો 3. એવી રીતે અત એટલે કેટલા છે તો 13 એવો ઓપ્શન તમારો સી. એટલે આવી રીતે તમારે ફટાફટ જવાબ દેવાના હોય છે. એના પછી નેક્સ્ટ તમે આગળ જાઓ તો તમને આપેલું છે મિત્રો 27 નંબરનો પ્રશ્ન. અ ક ત તો કે અ માટે 1, ક માટે ઉપર લઈ લી. બરાબર. અ માટે 1 પછી ક માટે તમને આપેલા છે 9, ત માટે આપેલા છે 3. એને સરવાળો કરવાનો છે એટલે કે ક કોણ છે તો કે 9 પછી વ એટલે 0 અને ત એટલે 3. બરાબર. એટલે 3 ને 3 6 થઈ જશે. 9 ના 9 રહેશે અને 9 ને 1 10 એટલે 1096 એવો ઓપ્શન તમારો બી તમને આપેલો છે. તો હવે આવા પ્રશ્નો મિત્રો સોલ્વ કરવા એટલે ચપટી વગાડતા આપણને આવડી જાય. બરાબર. એવી રીતે તમારે આગળ ગણતરી કરી નાખવાની છે. આ તમારે કોષ્ટકનો ફોટો પાડો તમે પાડી શકો અને આગળના પ્રશ્નોની તમે ગણતરી કરી શકો. હવે 28 નંબર જે છે એમાં તમારો જવાબ આવશે મિત્રો 512. 29 નંબરનો પ્રશ્ન જે છે એમાં આવશે 710. આ સોલ્વ તમારે જાતે કરવાના છે તો જ તમને કાલે પરીક્ષામાં આવડશે પરમ દિવસે. બરાબર. એમાં ડી જવાબ આવશે. અક બરાબર ચક.
ચાલો એના પછી આ 30 માર્કનું છું. એના પછી તમે આગળ જાઓ મિત્રો મેટ, તો અલગ પડતી આકૃતિ ફરજિયાત 5 માર્કમાં પૂછાય. બરાબર, અને આપણે સરસ અઢળક બધા મુદ્દાના આપણે વિડીયો બનાવેલા જ છે. તો આમાંથી અલગ પડે છે ઓપ્શન ડી તમારો જવાબ આવશે. 32 નંબરમાં અલગ પડે છે ઓપ્શન બી જવાબ આવશે. તમે વિડીયો સ્ટોપ કરીને પણ જાતે ગણતરી કરી શકો. 33 નંબરમાં ઓપ્શન બી જવાબ આવશે. બરાબર, નિરીક્ષણ કરજો, તમને સમજાઈ જશે. એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ કે 34 નંબરની આકૃતિ. બરાબર, એમાં ઓપ્શન એ તમારો જવાબ આવશે. એના પછી 35 નંબરમાં આપણે આગળ જઈએ તો 35 નંબરમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ. બરાબર, આ આકૃતિ અલગ પડે છે. તો અહીંયા સુધીમાં મિત્રો 35 માર્ક તમારા થઈ ગયા, રોકડિયા માર્ક. ફરજિયાત ખબર જ છે કે આ જ પૂછાવાનું છે. હવે તમારે આવશે મિત્રો સંજ્ઞાઓનું સંકેતીકરણ. બરાબર, તો અહીંયા તમને જે 36 નંબરનો પ્રશ્ન આપેલો છે, 7 ને 90 લખાય તો માહીને શું લખાય? તો 7 ને પહેલાં લખ્યું શું? તો કાંઈ નથી લખ્યું, છેલ્લેથી લખ્યું છે. તો એન પહેલાં લખ્યો, એના પછી ઈ, એના પછી વી, એના પછી એન, એના પછી એસ. તો એવી રીતે અહીંયા લખી નાખવાનું. સૌથી પહેલાં છેલ્લો મૂળાક્ષર આઈ, એના પછી એસ, પછી એ, પછી એન, પછી એમ. બરાબર, તો આવો કયો ઓપ્શન છે? કે ઓપ્શન બી. ફટાફટ જો. એવી રીતે તમારે બધામાં ગણતરી કરવાની છે. ક્રમના આધારે મૂળાક્ષરનો ક્રમ પણ હોઈ શકે. 37 નંબરનો પ્રશ્ન જે છે એમાં આવશે મિત્રો 69 ચાલો એના પછી આપણે આગળ જઈએ કે 38 નંબરનો પ્રશ્ન. બરાબર, ઝેબ્રા. તો અહીંયા મિત્રો તમને ડાયરેક્ટ અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમ આપેલો છે. ઝેડનો 26 ક્રમ, ઈનો 5 ક્રમ, એવી રીતે જોઈ લેજો. તમને એમાં જવાબ મળશે 1143. એના પછી 39 નંબરનો પ્રશ્ન. 40 માટે એટલું આપેલું છે, તો નિયર માટે એટલું છે, તો લખાય. તો યર માટે શું લખાય? જે ક્રમ આપેલો છે 5, આમાં તમને 5 મૂળાક્ષર છે અને 5 અંક આપેલા, એની નીચે મૂકી દેવાનું અને ઈ અંક પછી યર માટે લખી નાખવાનો. તમને જવાબ મળશે 1983. આ 39 નંબરનો પ્રશ્ન હતો. ત્યાર પછી 40 નંબરનો પ્રશ્ન. બરાબર, અહીંયા પણ તમને એવું જ આપેલું છે, જે તે મૂળાક્ષરનો અંક, અહીંયા જેટલા મૂળાક્ષર છે એટલા તમને અંક આપેલા છે. એવી રીતે ડ્રીમ માટે લખી નાખવાનું, તમને જવાબ મળી જશે 82,679. આ 40 માર્કનું મિત્રો સાવ સહેલામ સહેલું. 41મો પ્રશ્નથી માંડીને 50 નંબરનો પ્રશ્ન. અલગ પડતો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. અલગ કોણ પડે છે? તો 41 નંબરમાં ત અલગ પડે છે. બરાબર, પછી 42 નંબરમાં ઈ અલગ પડે છે સ્વર અને વ્યંજનના આધારે. 43 નંબરમાં જે અલગ પડે છે, જોઈ લીધું, એમાં પણ સ્વર અને વ્યંજન છે. બરાબર, અંગ્રેજીમાં સ્વર અને વ્યંજન, ગુજરાતીમાં સ્વર અને વ્યંજન, આ બધું યાદ રાખવાનું. 44 નંબરમાં આવશે મિત્રો મધુ પ્રમેહ, મેલેરિયા, ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ. બરાબર, 45 નંબરનો પ્રશ્ન. એમાં તમારો જવાબ આવશે મિત્રો ઉપવન. હવાઈ મથક, બસ ડેપો, પ્લેટફોર્મ, એ બધા મથકો. ઉપવન જે છે કોઈ સ્ટેશન નથી. એવી રીતે અલગ પડતા હોય. આવી રીતે ફરજિયાત પૂછાવાના છે. અલગ પડતા 10 માર્કમાં પૂછાય. તો મિત્રો આ 50 માર્કના પ્રશ્નો સુધી થઈ ગયું. સાવ સહેલું પેપર હોય છે, પણ આપણે મહેનત કરવી પડે. બરાબર, સોનું, ચાંદી, જસત, પ્લેટિનમ. તો જસત જે છે એમાંથી અલગ પડશે. એના પછી 47 નંબરનો પ્રશ્ન. 91, 72, 57 ને 11, તો આમાંથી 11 અલગ પડશે. 48 નંબરનો પ્રશ્ન. ત્રિકોણ, ચોરસ, પંચકોણ, સપ્તકોણ, તો એમાંથી ત્રિકોણ અલગ પડશે. 49 નંબરનો પ્રશ્ન. દિલ્હી, પોંડિચેરી અને એના પછી ઉપર આપેલું હોય છે તમને ચંદીગઢ અને ગોવા, તો એમાંથી ગોવા જે છે મિત્રો એ અલગ પડતો શબ્દ છે. 50 નંબરનો પ્રશ્ન. પેન, મેન, કપ અને ડ્રાય, તો અલગ પડશે મિત્રો ડી એટલે કે ડ્રાય. બરાબર, આ 50 સુધી. 51 નંબરના પ્રશ્નથી તમે ચર્ચા કરો મિત્રો, તો તમને આપેલી છે દર્પણ આકૃતિ. મેં તમને કીધું ફરજિયાત 20 માર્કમાં પૂછે. તો 5 માર્કમાં અલગ પડતી, 5 માર્કમાં દર્પણ આકૃતિ અને 10 માર્કમાં ત્રિકોણ કેટલા, ચોરસ કેટલા, લંબચોરસ કેટલા, એ પૂછાવાનું છે. બરાબર, 51 નંબરના પ્રશ્નની અંદર દર્પણ આકૃતિ એટલે કે અરીસામાં કેવી રીતે દેખાય, તો પહેલામાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. એના પછી બીજું, બરાબર, પાંદડાવાળું જે છે. 52 નંબરનો પ્રશ્ન, એમાં જવાબ આવશે ઓપ્શન બી. 53 નંબરનો પ્રશ્ન, એમાં જવાબ આવશે ઓપ્શન એ. તમારી મેળે તમે જવાબ જોઈ લેજો. ચાલો એના પછી 54 નંબરનો પ્રશ્ન, એમાં આવશે મિત્રો ડી જવાબ. 55 નંબરનો પ્રશ્ન, એમાં જવાબ, આ તો કાલે પ્રશ્ન આપણે આવી ગયો મિત્રો, એમાં બી જવાબ આવશે. બરાબર, ચાલો તો આ વાત 55 માર્ક અહીંયા રોકડા થઈ ગયા મિત્રો. એના પછીનું સમસંબંધ જે તમારી જ્ઞાન સાધનામાં પણ પૂછાય છે. જો કે બધા પ્રશ્નો જ્ઞાન સાધનામાં પૂછાય છે, એટલે બહુ અનુરૂપતા કસોટી છે. એને અનુરૂપ કયો આવે? તારા તો આકાશ, છોડ તો શું થાય? જમીન. બરાબર, 57 નંબરનો પ્રશ્ન. શુક્રપિંડ તો પુરુષ પ્રજનન, તો ખાલી જગ્યા તો સ્ત્રીનું પ્રજનન, કયું આવશે? અંડપિંડ. 58 નંબરનો પ્રશ્ન.
મોટું આંતરડું 1.50 સેમી, તો નાનું આંતરડું કેટલું આવશે મિત્રો? તો કે 750 સેમી. ચાલો એના પછી સેમીમાં આપેલું છે, અહીંયા મીટરમાં નથી આપેલું. 59મો પ્રશ્ન, શીખ ધર્મ તો ગુરુદ્વાર, તો યહૂદી ધર્મ હોય તો શું આવશે મિત્રો? સિનેગોગ. એના પછી કબર તો મૃત્યુલેખ, પથ્થર તો શું આવશે એના ઉપર? શિલાલેખ. 60 માર્ક. બરાબર. અત્યાર સુધીમાં એવો પ્રશ્ન નથી આવ્યો જે તમને અઘરું લાગતું હોય. આ પણ અનુરૂપતા કસોટી છે. 61 નંબરનો પ્રશ્ન, એમાં તમારે અહીંયા ખાલી જગ્યામાં શું આવે એટલે કે આ બેનો શું સંબંધ છે એવો તમારા સંબંધ આ બેનો કરવાનો છે. તો આ 4માંથી ઓપ્શન કયો આવશે? તો કે ઓપ્શન ડી. બરાબર. આ રીતે તમે જવાબ ટીક માર્ક કરી લેજો અને ગણતરી પણ કરી લેજો. 62 નંબરનો પ્રશ્ન, એ પણ અનુરૂપતા કસોટી છે. અહીંયા આ બેનો સંબંધ કેવો આપેલો છે તમે જોઈ શકો છો. નાના ટપકા બહાર હતા તો અંદર નાના ટપકા થઈ ગયા. બરાબર. અને તમને સફેદ ઊભી લીટી આપી દીધી. એવી રીતે અહીંયા નાના ટપકા અંદર આપેલા છે અને બહાર ઊભી લીટી આપેલી છે, તો એમાં કેવું થઈ જશે? તો એમાં આવશે ઓપ્શન એ જવાબ આવશે. બરાબર. ચાલો એના પછી 63 નંબરનો પ્રશ્ન. હવે અહીંયાથી મિત્રો મેં તમને કીધેલું છે ચડતા ક્રમમાં ને ઉતરતા ક્રમમાં. બરાબર. તાર્કિક રીતે તમારે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. ગયા વર્ષે કાલે વાત કરી એમ 15 થી 20 માર્કમાં પૂછાણું હતું. તો અહીંયા તમારે જે તેની કિંમત જે છે 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર કિંમત પહેલાં નક્કી કરી લેવી, પછી તમારે એને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તેમાં આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે. 64 નંબરનો પ્રશ્ન જોઈ લેજો. મહા, જેઠ, ચૈત્ર, આસો, આ વિક્રમ સંવત, કારતક, માક્ષર, પો, મહા, ફાગણ, ચૈત્ર, એના આધારે તમે ગણતરી કરી લેવાની. લાઇનમાં ગોઠવજો. ઓપ્શન બી જવાબ આવશે. બરાબર. જે આપેલા છે એમાંથી. ચાલો એના પછી 65 નંબરનો પ્રશ્ન ઉપર જઈએ આપણે. 65 નંબરનો પ્રશ્ન જે છે બરાબર, એમાં પણ તમારે ગણતરી કરી લેવાની. તમને જે આપેલું છે એમાં અલ્પવિરામ વચ્ચે મૂકેલું છે, તો એમાં તમારો ડી જવાબ આવશે. 1 2 4 3. બરાબર. તો પહેલું આ છે, પછી બીજું આ છે, ચોથું આ છે અને ત્રીજું આ છે. એવી રીતે લાઇનમાં તમારે ગોઠવવાના. 66 નંબરનો પ્રશ્ન. જો અહીંયાથી મિત્રો સંકેતો અને ચિહ્નનું સાદુરૂપ આપો. બરાબર. નિશાનીઓ ચેન્જ કરવાની. ઓછાને ભાગાકાર લખી નાખવાનું, વત્તાને ગુણાકાર લખી નાખવાનો, ભાગાકારને વત્તા લખી નાખવાનું, ગુણાકારને માઇનસ લખી નાખવાનું. એવી રીતે તમને જે રકમ આપેલું હોય એની અંદર નિશાનીઓ પહેલાં ચેન્જ કરવી, પછી વી બોર્ડ માસના નિયમ મુજબ તમારે ગણી નાખવાનું, એટલે તમને જવાબ મળી જાય. એટલે 66 નંબરનો પ્રશ્ન જે છે એમાં મિત્રો બી જવાબ આવશે 3. ચાલો એના પછી 67 નંબરનો પ્રશ્ન જે છે એમાં જવાબ આવશે મિત્રો 48. 68 નંબરનો પ્રશ્ન જે છે એમાં જવાબ આવશે 15. એના પછી નેક્સ્ટ આગળ જઈએ. 69 નંબરનો પ્રશ્ન જે છે એમાં જવાબ આવશે એ વત્તા અને ગુણ્યા. એના પછી 70 નંબરનો છે એમાં સૂચના આપી મુજબ કાર્ય કરવાનું છે કે ચોકડીની જગ્યાએ યોગ્ય ચિહ્ન મૂકો ને આ બાજુ 55 છે તો આ બાજુ કઈ નિશાની મૂકીએ તો 55 થઈ જાય. તો એ રીતે તમારે ગોઠવવાનું છે. એવી રીતે 70 નંબરનો પ્રશ્ન એવો છે કે આ બાજુ કઈ નિશાની મૂકો ને આ બાજુ કઈ નિશાની મૂકો, તો જવાબ બે બાજુ સરખા મળવા જોઈએ. ઓપ્શન એ જવાબ આવશે. તમે ગણતરી કરી લેજો. તો આ 70 નંબરના પ્રશ્નોની વાત થઈ મિત્રો. બરાબર. બધા પ્રશ્નો સાવ સહેલા પ્રશ્નો હતા. જો તમે દરેક મુદ્દાઓના વિડીયો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર જોયા હોય તો પાયાથી માંડીને મિત્રો સમજૂતી તમને એમાં આપેલી છે. ચાલો એના પછી 71 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી, એટલે કે જેને 4 વડે ન ભાગી શકાય એ લીપ વર્ષ હોય નહીં. તો એમાં આવશે મિત્રો લીપ વર્ષ કોણ નથી? તો એમાં આપણે જઈએ તો તમને આપેલો છે મિત્રો ઓપ્શન સી જવાબ. 600 ને તમે 4 વડે ભાગી શકો નહીં. જો મિત્રો અહીંયા 4 વડે ભાગવાના નથી, 600 આપેલા છે. એટલે કે જો તમને 1200 આપેલા હોય, 1200નું વર્ષ, 1300નું વર્ષ, 1400નું, તો તમારે એને 400 વડે ભાગવાના છે. એટલે તમે 400 વડે એને ભાગી શકો નહીં. બરાબર. તો અહીંયા આવશે સી જવાબ. એના પછી 72 નંબરનો પ્રશ્ન. ચાલો 72 નંબરનો પ્રશ્ન. કોઈ લીપ વર્ષની શરૂઆત આગળ લઈ લી. કોઈ લીપ વર્ષની શરૂઆત મંગળવારથી થતી હોય તો વર્ષનો છેલ્લો દિવસ કયો હોય? જો લીપ વર્ષ હોય અને શરૂઆત મંગળવારથી થતી હોય તો છેલ્લો દિવસ મિત્રો બુધવારે જ હોય. બરાબર. 73 નંબરનો પ્રશ્ન. કોઈ મહિનાની શરૂઆત ગુરુવારથી થાય તો તે મહિનાના ત્રીજા શનિવારે કઈ તારીખ આવે? હવે પહેલી તારીખને તમારે ગુરુવાર વિચારી લેવાનો
બરાબર. એના પછી 8 નાખો 7 એટલે 8 થાય. 8 તારીખે ગુરુવાર હોય, એમાંય તમે 7 નાખો એટલે 15 થાય. તો 15 તારીખે ગુરુવાર હોય તો 16 તારીખે શુક્રવાર અને 17 તારીખે શનિવાર. ત્રીજો શનિવાર આવશે મિત્રો 17મા દિવસ, 17 તારીખે ટૂંકમાં. બરાબર. આવી રીતે તમે ગણતરી કરી શકો છો. એના પછી 74 નંબરનો પ્રશ્ન. ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર હશે? તો એ વાર આવશે મિત્રો ગુરુવાર. 75 નંબરનો પ્રશ્ન. 10 વિદ્યાર્થીની હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે તો 5 વર્ષ પહેલાં તેની ઉંમરની સરેરાશ કેટલી હોય? તો એ પણ કેટલી હોય? 5 જ હોય. ચાલો એના પછી નેક્સ્ટ 76 નંબરનો પ્રશ્ન. એક વર્ગમાં અર્જુન ડાબી બાજુથી 25માં ક્રમે છે. એક બાજુથી ડાબી બાજુથી કેટલામાં ક્રમે છે? 25 એટલે કે 24. અને એક કેટલામો ક્રમ છે? 25 ક્રમ. અને પાયલ જમણી બાજુથી એટલે કે આ જમણી બાજુથી 15મા ક્રમે છે. તો જો કુલ વર્ગમાં 36 જ વિદ્યાર્થી પસાર હોવા જોઈએ તો બંનેની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય? તો હવે 36 હોય તો 24 ને 1 25 તો થઈ ગયા. તો 25માં કેટલા નાખીએ તો 36 થાય? તો કે 11 એમાં ઉમેરવા પડે. બરાબર. તો હવે એમાં 11 તમે નાખો એટલે અહીંયા 11 થયા. એના પછી એ 14મા ક્રમે 15મા ક્રમે બેઠી છે 11, પછી આ બેઠો એ 12, એના પછી 13, એના પછી 14 અને એના પછી 15. એટલે અહીંયા 15મા ક્રમે બેઠી છે તો અહીંયા ભાઈનો ક્રમ 12 આવ્યો છે જમણી બાજુથી. બરાબર. તો વચ્ચે કોણ આવ્યું? કે 13 અને 14 બે સંખ્યાનો ગેપ છે. એટલે કે વચ્ચે બે વ્યક્તિઓ બેઠા હશે. 76 નંબરનો પ્રશ્ન. 70 વિદ્યાર્થીના એક વર્ગમાં રાજુ જમણી બાજુથી 50મા ક્રમે, જમણી બાજુથી 50મા ક્રમે છે. જો તે બે સ્થાન જમણી બાજુ ખસે તો હવે તેને ડાબી બાજુથી ક્રમ શોધવાનો છે. તો 23મો ક્રમ એનો હોય. આવી રીતે મેં ઉપર ગણતરી કરાવી એમ તમે ગણતરી કરી શકો છો. એના પછી 78 નંબરનો પ્રશ્ન. એક વર્ગમાં મહેશ નીચેથી 15મા નંબરે છે. જો વર્ગમાં કુલ 42 વિદ્યાર્થીઓ હોય તો ઉપરથી તેનો ક્રમ જણાવવાનો. તો ઉપરથી એનો ક્રમ થશે મિત્રો 28મો. 79મો પ્રશ્ન. રમા પુષ્પા કરતાં ઊંચી છે પણ બીના જેટલી ઊંચી નથી. બેલા સુજાતા કરતાં ઊંચી છે પણ પુષ્પા જેટલી ઊંચી નથી. આ બધામાં સૌથી ઊંચું કોણ છે? તો સૌથી ઊંચું આવશે મિત્રો બીના. ઓપ્શન સી જવાબ આવશે. બરાબર. જેવી રીતે મેં તમને શીખવાડ્યું હતું એક વાક્ય વાંચવાનું અને એમાં તમારે આવી રીતે ઊંચું નીચું હોય તો એના પછી ઊંચું કોણ છે, એના પછી ઊંચું કોણ છે, એનાથી નીચું કોણ છે, એવી રીતે તમારે આવી રીતે દર્શાવી દેવાનું. પછી સૌથી ઊંચું કોણ થાય? તો કે બીના થાય. તો એનો તમારો અંક ઉપર હશે. એ તમારો જવાબ. એના પછી 80 નંબરનો પ્રશ્ન. 6 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્ર કરતાં 7 ગણી હતી. હાલમાં પિતાની ઉંમર પુત્ર કરતાં 4 ગણી થાય તો પુત્રની હાલની ઉંમર તમારે ગોતવાની છે. તો એ આવશે મિત્રો 12 વર્ષ. એના પછી 81 નંબરનો પ્રશ્ન. 2 વર્ષ પહેલાં માતા પિતા અને 2 પુત્રીઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો તો 3 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો કેટલો થશે? બરાબર. તો આમાં તમારો જવાબ આવશે મિત્રો 60. ઓપ્શન ડી જવાબ આવશે. ગણતરી કરી લેજો, એમાં 60 જવાબ આવે. ચાલો એના પછી મિત્રો આપણે જોઈએ 82 નંબરનો, સોરી 82 નંબરનો. ભગીરથ સવારે દક્ષિણ દિશામાં નીકળે છે. કઈ દિશામાં નીકળે? દક્ષિણ દિશામાં. અને 12 કિમી અંતર કાપે છે. હવે દક્ષિણ દિશામાં આવી રીતે 12 કિમી જાય, ત્યાંથી ડાબી બાજુ વળે એટલે તમે આ બાજુ હાલ તો ડાબો હાથ તમારો આ બાજુ હોય. 5 કિમી અંતર કાપે. હવે તે તેના મૂળ સ્થાનથી કેટલો દૂર અને કઈ દિશામાં હશે? બરાબર. તો એ 13 કિમી દૂર હોય અને અગ્નિ દિશામાં હશે. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આવી રીતે તમે જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કેટલા કિલોમીટર દૂર છે અને કઈ દિશા છે. એના પછી 83 નંબરનો પ્રશ્ન. એ બીની પશ્ચિમમાં છે, સી એની દક્ષિણમાં છે, ડી બીની પૂર્વમાં છે. તો સીના સંદર્ભમાં ડીની દિશા કઈ થશે? તો એની દિશા થશે મિત્રો ઈશાન દિશા થશે. બરાબર. એના પછી 84 નંબરનો પ્રશ્ન. દીપિકા શ્રદ્ધાને કહે, તારી માતાના પિતાનો પુત્ર મારો પતિ છે. તો દીપિકા શ્રદ્ધાની શું સગી થાય? તો એ થાય છે મિત્રો મામી. 85 નંબરનો પ્રશ્ન. સરિતાનો પરિચય કરાવતા રમેશે કહ્યું, મારા પુત્રના પિતા આ મહિલાના એકમાત્ર ભાઈનો પુત્ર છે. તો મહિલા રમેશની શું થાય? મહિલા રમેશની ફય થાય. ચાલો એના પછી 86 નંબરનો પ્રશ્ન.
50 પેનની મૂળ કિંમત 40 પેન વેચતા તરુણને કેટલા ટકા નફો થાય? બરાબર, તો એમાં એને નફો જે છે 25% નફો થશે. 87 નંબરનો પ્રશ્ન, એક વસ્તુ ₹1500 વેચવાથી 25% ખોટ થાય તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? તો ₹2000 હશે. એના પછી આપણે ચર્ચા કરીએ 88 નંબરનો પ્રશ્ન, રાજુ સવારે દક્ષિણ દિશા તરફ ચાલવાનું શરૂ કરે, થોડું ચાલ્યા બાદ ડાબી બાજુ ફરે, ત્યાંથી થોડું ચાલ્યા બાદ જમણી બાજુ ફરે, બાજુ ફરી થોડુંક દૂર જાય છે, તો હવે તેનું મુખ કઈ દિશામાં હશે? એ દક્ષિણ દિશામાં જ હશે. ચાલો 89 નંબરનો પ્રશ્ન, એક સમૂહમાં 10 વ્યક્તિઓ છે, તેઓ એકબીજા સાથે મહત્તમ કેટલી વખત હાથ મેળવી શકે? આ દાખલો મિત્રો આપણે કરાવેલો છે. 10 વ્યક્તિઓ હોય તો મહત્તમ કેટલી વખત હાથ મિલાવી શકે? તો 10 વ્યક્તિ હોય તો મિત્રો 9 વ્યક્તિ સાથે હાથ મિલાવે. બરાબર, 10માંથી એક વ્યક્તિ જે છે એ 9 વ્યક્તિ હારે મળશે. એક તો એ પોતે આવી ગયો, પછી 8 હારે મળે, પછી 7 હારે મળે, પછી 6 હારે મળે, પછી 5 હારે મળે, પછી 4 હારે, પછી 3 હારે, પછી 2 હારે અને 1 હારે. આવી રીતે તમે એનો સરવાળો કરી નાખો તો તમને જવાબ મળશે મિત્રો 45 45. 10 વ્યક્તિ 9 વ્યક્તિને મળે, બરાબર. એના પછી 9 વ્યક્તિ 8 વ્યક્તિઓને મળે, પછી 8 વ્યક્તિ 7 વ્યક્તિને મળે. એવી રીતે તમને અહીં આપેલું છે. આવી રીતે તમારો જવાબ આવશે 45. 90 નંબરનો પ્રશ્ન, એક કુટુંબમાં 6 વ્યક્તિઓ છે, તેમની હાલની ઉંમરની સરેરાશ 25 વર્ષ છે, તો 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો જણાવો. તો એ થશે મિત્રો 180. તો અહીંયા આપણે ચર્ચા કરી મિત્રો આખું પેટા વિભાગ એ. હવે આપણે ચર્ચા કરવાની છે પેટા વિભાગ બી, શાળાકીય યોગ્યતા કસોટી. બરાબર, SAT. એ પણ આપણે 90 માર્કનું જોવાનું છે, એટલે કુલ 180 માર્કનું પેપર થશે. ચાલો હવે 91 નંબરનો પ્રશ્ન મિત્રો, કે બાજુમાં તમને ચતુષ્કોણ આપેલો છે, પતંગાકાર ચતુષ્કોણ. એમાં એક્સ અને વાયની કિંમત તમારે અનુક્રમે ગોતવાની છે. સૌથી પહેલાં એક્સ આપ્યો એટલે એક્સની કિંમત સૌથી પહેલાં લખવાની, પછી વાય આપ્યો એટલે વાયની કિંમત લખવાની. બરાબર, હવે અહીંયા તમે ખાલી જુઓ, અહીંયા કોઈ ગણતરીની કોઈ જરૂરિયાત નથી. પતંગાકાર ચતુષ્કોણની અંદર આ જે આ ખૂણો જે છે એ સામેના ખૂણા બે કેવા હોય છે? સમાંતર હોય, એક સરખા જ હોય. 110નો હોય તો સામેનો પણ 110નો હોય. તો એવો બીજો કયો છે તમે જોઈ લો તો બીજામાં 110 આવતું હોય એવો પહેલો એ જ ઓપ્શન છે, એટલે એમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ. બરાબર, એના પછી 92 નંબરનો પ્રશ્ન, વચ્ચે આવતી સમય સંખ્યા તમારે જણાવવાની છે. તો એમાં વચ્ચે આવતી સમય સંખ્યા જે છે મિત્રો એ આવશે તમારે 1/40. તમે ગણતરી કરી શકો છો. એના પછી નેક્સ્ટ આગળ જઈએ મિત્રો 93 નંબરનો પ્રશ્ન. બરાબર, તો એમાં તમે ગણતરી કરજો, જે આપણે શીખવાડેલું છે. આવતીકાલે ગણિતનો પણ આપણે એમાં વિડીયો હતો, ગણિતના પ્રશ્નોની ચર્ચા કરી, ત્યારે આ દાખલાઓ કેવી રીતે ગણવા એ બધું આપણે એમાં સમજાવેલું છે. ઓપ્શન સી જવાબ આવશે. બરાબર, 94 નંબરનો પ્રશ્ન, 10 બાજુવાળા નિયમિત બહુકોણના વિકર્ણની સંખ્યા જણાવો. તો એમાં 35 વિકર્ણ હશે. 10 બાજુ હોય એવો નિયમિત બહુકોણ, એની અંદર 35 વિકર્ણો હોય. ચાલો એના પછી નેક્સ્ટ 95 નંબરનો પ્રશ્ન જે છે કે વિસ્તૃત સ્વરૂપ તમને આપેલું છે, એને તમારે શોર્ટ સ્વરૂપમાં લખવાનું છે. તો સૌથી પહેલાં 8 ની 4 ઘાત એટલે 8 તો પહેલાં આવશે જ. બરાબર, એના પછી 3 ની 3 ઘાત એટલે 3 પણ આવશે. તો 4 ઘાત પછી 3 ઘાત, પછી 2 ઘાત ક્યાંય નથી એટલે એ જગ્યા પર 0 મૂકવાનો. પછી 1 ઘાત આવી એટલે 4 ની 1 ઘાત એટલે 4 આવશે. 5 ની 0 ઘાત એટલે 5 આવશે. 0 ની ગુણ્યા 10 ની 2 ઘાત 0 થી એ કાંઈ આવશે 83 045 એવો ઓપ્શન એ તમારો હશે. 83 045 એટલે આમાં ઓપ્શન એ તમારે ટીકમાર્ક કરવાનો રહેશે. એના પછી મિત્રો તમને વર્તુળ આલેખ અને પાઈ ચાર્ટ પણ કહેવાય. CETની પરીક્ષામાં પૂછવાનું હતું વર્તુળ આલેખને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો પાઈ ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આલેખનો તમારે ફોટો પાડો તો પાડી લેજો. બરાબર, દાખલાની ગણતરી તમારે એ જ કરવાની છે. 96 નંબરનો પ્રશ્ન, હાસ્ય સંગીત સાંભળનાર યુવાનની સંખ્યા 20 હોય તો કુલ કેટલા યુવાનોએ સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હોય? તો એમાં 200 વ્યક્તિઓએ સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હશે. ગણતરી તમે કરી લેજો. 97 નંબરનો પ્રશ્ન, બરાબર, હળવું સંગીત સાંભળનાર યુવાનની સંખ્યા 80 છે, તો લોક સંગીત સાંભળનાર યુવાનની સંખ્યા કેટલી હશે? તો એ હશે મિત્રો 60. ઓપ્શન સી જવાબ. 98 નંબરનો પ્રશ્ન, મનોરંજન સંગીતનું કુલ અંશમાપ 72 છે, તો હાસ્યનું કુલ અંશમાપ કેટલું થશે? હાસ્ય સંગીતનું તો એ થશે મિત્રો 36. બરાબર, એના પછી નેક્સ્ટ 99 નંબરનો પ્રશ્ન, એક લંબચોરસની પરિમિતિ તમને આપી દીધી છે, લંબચોરસની 26 સેમી, અને તેની પહોળાઈ પણ તમને આપેલી છે, લંબાઈ તમારે ગોતવાની છે. આ રીતનો દાખલો આપણે કાલે ગણ્યો હતો. એમાં તમારો જવાબ જે છે એ અહીંયા તમને આપેલા છે. બરાબર, એમાં જવાબ તમારો આવશે મિત્રો A અને B બંને.
આ બંને એમાં જવાબમાં આવશે, બરાબર. કારણ કે 41/4 તો અહીંયા તમને મિત્રો મિશ્ર અપૂર્ણાંક આપ્યો અને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો તો 4 × 40 ને 41/4 એ પણ એમ જ થશે, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. 100 નંબરનો પ્રશ્ન 65નો વર્ગ કરો મિત્રો એટલે તમને મળશે 42/2500. એના પછી 101 નંબરનો પ્રશ્ન, આનો તમે ક્રિયા ગણી લેજો. સૌથી પહેલાં અહીંયા તમને આપેલા છે 100 ઘાત એટલે કેટલા થશે 1, એને વત્તા આગળ આપેલા છે 100 ઘાત એટલે કેટલા થશે મિત્રો 100 જ થશે, બરાબર. એટલે 101 અહીંયા થઈ ગયા છે, એને વત્તા 1 ઘાત એટલે એને વત્તા 1 જ થશે. એના પછી 1 વર્ગમૂળમાં એટલે એ 1 જ નીકળે, કેટલા નીકળે 1, પછી ગુણ્યા પછી 1નું ઘનમૂળ તો એ 1 જ થશે એટલે 1 × 1 એટલે એને વત્તા પાછા 1 કરી નાખો તો 100 + 1 2 3 એટલે 103 તમને આમાં જવાબ મળશે. ઓપ્શન ડી તમારો જવાબ એમાં આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 102 નંબરનો પ્રશ્ન, સાવ સિમ્પલ પ્રશ્ન. 66ના ઘનમૂળનું 4 જે છે એ 66નું ઘનમૂળનું વર્ગમૂળ તો 4નું વર્ગમૂળ કોણ થાય મિત્રો 2. ઓપ્શન સી જવાબ ફટાફટ તમે ટીકમાં કરી શકો. 103 નંબરનો પ્રશ્ન મસ્ત મજાનો છે. એક બોક્સનું માપ તમને આપેલું છે 3 મીટર × 2 મીટર × 1 મીટર છે. તેમાં 60 સેમી × 40 સેમી × 20 સેમી માપનો કેટલા સાબુ સમાઈ શકે તો એમાં 125 સાબુ સમાય, બરાબર. ગણતરી તમે કરી લેજો. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 104 નંબરનો પ્રશ્ન, 3/7ની વિરોધીની વ્યસ્ત સંખ્યા. 3/7 એની વિરોધી તો ઓછા થાય 3/7 વ્યસ્ત 7 ઉપર 3 નીચે ઓછાની નિશાની રહેશે, બરાબર. 7 ઉપર ને 3 નીચે ઓછા 7/3 ઓપ્શન બી જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 105 નંબરનો પ્રશ્ન, કિંમત ગોતવાની છે. એમાં તમને મળશે મિત્રો 0.05, બરાબર. પહેલાં આ બેનો ગુણાકાર કરો પછી આ બેનો ગુણાકાર કરો અને એમાં તમારે બાદબાકી કરવાની છે. 0.3 × 0.3 પહેલાં થશે 3 × 9 2 સંખ્યા પછી પોઈન્ટ કાપી નાખજો, પછી ઓલામાં 2 2 4 થશે એટલે 9 માં 4 કાઢો 5 વધે એટલે 0.05 જવાબ મળશે. ચાલો એના પછી 106 નંબર 106 નંબરનો પ્રશ્ન, ત્રિકોણને કેટલા વેધ હોય તો ત્રિકોણને મિત્રો 3 વેધ હોય, બરાબર. ચાલો એના પછી 107 નંબરનો પ્રશ્ન, એક ફૂલદાનીની કિંમત 12% વધારો થયો. જો ભાવ વધારા પછી ફૂલદાનીની કિંમત ભાવ વધારા પછી 896 હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું થશે તો એ થશે મિત્રો 800. 108 નંબરનો પ્રશ્ન, 2 હેક્ટર એટલે કેટલા ચોરસ મીટર થાય તો 2 હેક્ટર એટલે 20,000 ચોરસ મીટર થાય. ચાલો એના પછી 109 નંબરનો પ્રશ્ન જે છે કે 9a² - 15a + 3 ને 1માંથી બાદ કરવાના છે. એટલે 1માંથી બાદ તમે કરવા જાઓ એટલે આગળના બધાની નિશાની બદલી જાય એટલે 9a જે છે એ -9a થઈ જશે. કેવું થઈ જશે -9a. પછી ઓછા છે તો +15a થઈ જશે અને +3 છે તો કેવા 3 થઈ જશે -3 અને 1માંથી બાદ કરવાના છે એટલે 1માંથી બાદ કરો 3માંથી 1 કાઢો એટલે -2 વધે. આવો તમારો ઓપ્શન તમને આપેલો છે, જોઈ લો. -9a² + 15a - b, બરાબર. ઓપ્શન સી તમારો જવાબ એમાં આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 110 નંબરના પ્રશ્નમાં આપણે જઈએ. સાવ સહેલા દાખલાઓ પૂછે છે ગણિતના પણ. -1/4નો ઘન જણાવો. ઓછાની નિશાની તો રહેશે 1/4, 1નો ઘન 1, 4નો ઘન 64, ઓપ્શન સી જવાબ. 111 નંબરનો પ્રશ્ન, અહીંથી હવે વિજ્ઞાન ચાલુ થઈ ગયું છે. બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત કયો છે તો કે એ આવશે મિત્રો સૂર્ય. તમને બધાને ખબર છે કે એ સૂર્ય એમાં આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 112 નંબરનો પ્રશ્ન, જડબાના આગળના દાંતને શું કહેવાય તો એને કહેવાય મિત્રો છેદક દાંત. 113 નંબરનો પ્રશ્ન, નાની રૂવાટીવાળા ઊનના તંતુને શું કહે છે તો નાની રૂવાટીવાળા ઊનના તંતુને બર કહેવામાં આવે છે. 114 નંબરનો પ્રશ્ન, રસોઈના સાધનોમાં વપરાતા લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલ કઈ પ્રક્રિયાને અટકાવે છે તો એ ઉષ્મા વહનની પ્રક્રિયાને અટકાવે છે. ચાલો એના પછી 115 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો પદાર્થ એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવે છે તો આવશે મિલ્ક ઓફ મેગ્નેશિયા. એના પછી 116 નંબરનો પ્રશ્ન, સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી વિકિરણો કોણ સુરક્ષા પૂરી પાડે છે તો એ આવશે મિત્રો ઓપ્શન એ ઓઝોનનું સ્તર જે છે
એ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોથી આપણને બચાવે છે. એના પછી 117 નંબરનો પ્રશ્ન, હાથીનો પ્રિય ખોરાક કયો છે? તો એ આવશે મિત્રો વૃક્ષની છાલ, એ હાથીનો પ્રિય ખોરાક છે. 118 નંબરનો પ્રશ્ન, ભૂમિનું કુલ કેટલા સ્તર હોય છે? તો ભૂમિને કુલ મિત્રો 4 સ્તર હોય છે. 119 નંબરનો પ્રશ્ન, ઉરસ ગુહા બંને બાજુએથી શેના દ્વારા ઘેરાયેલી હોય છે? તો ઉરસ ગુહા જે છે એ બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 120 નંબરનો પ્રશ્ન, ડેન્ગ્યુ નામનો રોગ થવાથી રુધિરમાં કયા કણો ઘટી જાય છે? તો એ ત્રાક કણોની સંખ્યા કેવી થાય? ઘટી જાય ડેન્ગ્યુ રોગ થાય તો. 121 નંબરનો પ્રશ્ન, એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેવાય? એને કહેવાય મિત્રો આવર્તકાળ. એના પછી નેક્સ્ટ 122 નંબરનો પ્રશ્ન, એક એક્સપ્રેસ શેત્રુંજય ટ્રેનની અચળ ઝડપ 1.5 કલાકમાં 135 કિમી અંતર કાપે છે તો તેની ઝડપ કેટલી હશે? 90 કિમી પ્રતિ કલાકની ઝડપ હશે. ઉપગ્રહ લઈ જતા રોકેટની ઝડપ આશરે કેટલી હોય છે? એની ઝડપ હોય છે 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 8 કિલોમીટર અંતર કાપી જાય. 124 નંબરનો પ્રશ્ન, વિદ્યુત બલ્બમાં રહેલ ફિલામેન્ટ સ્પ્રિંગ કઈ ધાતુની બનેલી હોય છે? તો એ આવશે મિત્રો ટંગસ્ટન ધાતુની બનેલી હોય છે, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે, ટંગસ્ટન ધાતુની બનેલી. 125 નંબરનો પ્રશ્ન, સફેદ પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ છે? તો 7 રંગોનું મિશ્રણ છે મિત્રો, જાની વાલી પીનારા. બરાબર. એના પછી 126 નંબરનો પ્રશ્ન, ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે? તો કે ભેજ એ પાણીનું વાયુ સ્વરૂપ છે. 127 નંબરનો પ્રશ્ન, જંગલો લીલા ફેફસા છે કારણ કે તે જંગલો હવાને શું કરે છે મિત્રો? શુદ્ધ રાખે છે, એટલા માટે એને ફેફસા કહેવામાં આવે છે. એના પછી 128 નંબરનો પ્રશ્ન, ખેતરમાં ખેડવાથી હવાની અવર જવર વધે છે જેથી વનસ્પતિમાં શું સારી રીતે થાય છે? તો કે શ્વસન ક્રિયા એની સારી થાય. એના પછી 129 નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રીય બીજ નિગમ અને રાજ્ય બીજ નિગમનું કાર્ય શું છે? તો કે એ આવશે સારી ગુણવત્તાવાળા ખેતીકીય બીજનું ઉત્પાદન કરવાનું એનું કાર્ય છે. 130 નંબરનો પ્રશ્ન, દહીંમાં કયા બેક્ટેરિયા રહેલા હોય છે? તો દહીંની અંદર મિત્રો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા રહેલા હોય છે. એના પછી 131 નંબરનો પ્રશ્ન, કઈ રસીને ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે? તો એ આવશે મિત્રો પોલિયોની રસીને બાળકોને ટીપા સ્વરૂપે પીવડાવવામાં આવે છે. 132 નંબર, લુઈ પાશ્ચરે કઈ શોધ કરી? તો આથવણની શોધ જે છે એ લુઈ પાશ્ચરે કરેલી છે. એના પછી આપણે નેક્સ્ટ 133 નંબરનો પ્રશ્ન, ઉષ્મા સંચાલનની કઈ રીતમાં માધ્યમની જરૂર હોતી નથી? તો એમાં આવશે ઉષ્મા વિકિરણમાં માધ્યમની કોઈ જરૂર રહેતી નથી. 134 નંબર, નીચેનામાંથી કઈ વસ્તુ રેશમમાંથી બને છે? તો રાખડી, સાડી અને ડ્રેસ બધા રેશમમાંથી બને, ઓપ્શન ડી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ 135 નંબરનો પ્રશ્ન, ભૂમિમાં શોષાયેલા પાણીના ટકા શોધવા માટે કયું સૂત્ર ઉપયોગી છે? એમાં આવશે ઓપ્શન એ. આ સૂત્ર ખાસ યાદ રાખી લેજો, બરાબર, એ ઉપયોગી છે. એના પછી નેક્સ્ટ 136 નંબરનો પ્રશ્ન, પર્યાવરણની જાળવણી માટે શાળા કક્ષાએ કયો દિવસ ઉજવવામાં આવે છે? શાળા કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે તો એમાં આવશે નો પ્લાસ્ટિક દિવસ જે છે એ શાળા કક્ષાએ ઉજવવામાં આવે છે. 137 નંબર, વિનાશક વંટોળની ગતિ કેટલી હોય છે? તો 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, બરાબર, એ વિનાશક વંટોળની હોય છે. એના પછી નેક્સ્ટ 138 નંબર, નીચેનામાંથી કઈ કાર્બનિક અશુદ્ધિ છે? કાર્બનિક અશુદ્ધિ તો એ આવશે મિત્રો જંતુનાશકો. 139 નંબરનો પ્રશ્ન, નદીનું પાણી કઈ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે? તો એ આવશે મિત્રો કુદરતી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે. 140 નંબરનો પ્રશ્ન, મલમ, મીણ, વેસેલિન બનાવવા કયા પેટ્રોલિયમ ઘટકોનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે પેરાફિન, મીણનો ઉપયોગ થાય છે મલમ, મીણ ને વેસેલિન બનાવવા માટે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો. 141 નંબરનો પ્રશ્ન, નીચે પૈકી કયું બળતણને આદર્શ બળતણ તરીકે ઓળખાય છે? તો એ આવશે મિત્રો સીએનજી જે છે એને આદર્શ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. 142 નંબર, દિવાસળીમાં નીચેનામાંથી કયો પદાર્થ વપરાય દિવાસળી બનાવવામાં? તો એ આવશે મિત્રો ફોસ્ફરસ જે છે એ દિવાસળી બનાવવાની અંદર પથ્થર વપરાય છે. એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ. 143 નંબરનો પ્રશ્ન, વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થયો?
વનનો નાશ કરો તો વાતાવરણની અંદર મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. 144 નંબરનો પ્રશ્ન, પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન કોના દ્વારા થાય છે? આનુવંશિક લક્ષણોનું એ જનીનો દ્વારા એનું વહન થાય છે. 145 નંબર, અંડપિંડમાં ઉત્પન્ન થતા માદા જનન કોષને શું કહે છે? તો એને કહેવાય મિત્રો અંડકોષ. એના પછી 146 નંબરનો પ્રશ્ન અવારનવાર પૂછાતો, રાજપૂત શબ્દનો અર્થ શું થાય? તો એ રાજપુત્ર એનો અર્થ થાય છે. આ પણ કાલે પ્રશ્ન હતો પણ અલગ રીતે હતો. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હરિહર રાય અને બુક્કારાય. કાલે પ્રશ્ન એવો હતો કે હરિહર રાય અને બુક્કારાયે વિજયનગર બરાબર કયા નગરની એને સ્થાપના કરી હતી? તો કે વિજયનગરની. તો એવી રીતે અહીંયા અલગ અલગ તમને પ્રશ્ન પૂછી શકે છે. એના પછી 148 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું એક જોડકું ખોટું છે એ તમારે ગોતવાનું છે. સુવર્ણ મંદિર અમૃતસરમાં આવેલું છે, કીર્તિતોરણ વડનગર, એ ખોટો જવાબ છે એટલે આ જ તમારો જવાબ થશે ફાઇનલ. ખોટી જોડી ગોતવાની છે. રુદ્ર મહાલય સિદ્ધપુરમાં છે, હમીરજી ગોહિલનો પાળીઓ સોમનાથમાં આવેલો છે. 149 નંબરનો પ્રશ્ન, કયા તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજાય છે? તો હોળીનો તહેવાર હોય ત્યારે ડાંગ દરબાર યોજાય છે. એના પછી નેક્સ્ટ 150 નંબરનો પ્રશ્ન, વણઝારાની પોઠોના સમૂહને શું કહેવાય? તો વણઝારાની પોઠો હોય એને વણઝારે કહેવાય અને ટાંડું પણ કહેવાય. એટલે ઓપ્શન એ અને સી બંને આવશે. આ બંને કહેવાય. 151, અલવાર સંતો કેવા હતા? તો અલવાર સંતો જે છે એ વૈષ્ણવ હતા. 152 નંબર, નીચેનામાંથી કઈ રચના નરસિંહ મહેતાની નથી એવું કીધું છે? તો આવશે તુલસી વિવાહ જે છે નરસિંહ મહેતાની રચના છે નહીં. એના પછી 153 નંબરનો પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું હતું. 154 નંબર, 154 ભૂમિખંડની સપાટી ખાસ કરીને શેની બનેલી છે? તો એ અને બી બંને આવશે. સિલિકા અને એલ્યુમિના બંનેની ભૂમિખંડની સપાટી બનેલી છે. 155 નંબરનો પ્રશ્ન, શેના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ? કયું માધ્યમ હોય તો આપણે અવાજ સાંભળી શકીએ? તો કે વાતાવરણનું માધ્યમ જે છે એના દ્વારા આપણે અવાજ સાંભળી શકીએ છીએ. હવે આપણે આગળ જઈએ. 156 નંબરનો પ્રશ્ન, પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણમાં પ્રથમ આવરણને શું કહેવાય? એને કહેવાય ક્ષોભ આવરણ. 157 નંબર, નીચેનામાંથી કઈ એક કુદરતી આપત્તિ નથી? કુદરતી આપત્તિ ન હોય એવું. તો આગ જે છે એ કુદરતી આપત્તિ નથી. દુષ્કાળ, સુનામી, પૂર એ બધી કુદરતી આપત્તિઓ છે. જ્યારે આગ જે છે એ ક્યારે લાગે એ નક્કી નહીં અને કદાચ કોઈક માણસો પણ લગાડી દે, એટલે કુદરતી આપત્તિ નથી. 158 નંબરનો પ્રશ્ન, ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતીય જમીનને કુલ કેટલા પ્રકારમાં વહેંચવામાં આવેલ છે? કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવેલ. 159 નંબરનો પ્રશ્ન, આપણા દેશના દરેક નાગરિકને કેટલા વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણાવવાનો અધિકાર છે? તો એ આવશે મિત્રો 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો અધિકાર છે. 160 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સરકારનું અંગ નથી? તો ગ્રામસભા જે છે એ સરકારનું અંગ નથી, બાકી ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર બધું એનું છે. 161, આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યું હતું? તો એમાં આવશે ઓપ્શન એ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ. બરાબર. 162 નંબરનો પ્રશ્ન, ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો એ આવશે મિત્રો ઈસવીસન 1854માં. 163, સાપ્તાહિક બજારને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એને આવે છે મિત્રો ગુજરી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી 164 નંબર, માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગનું નિશાન હોય છે? માંસાહારી હોય તો બરાબર, તો એમાં આવશે લાલ રંગનું નિશાન હોય છે. શાકાહારી હોય તો લીલા રંગનું નિશાન હોય છે. ચાલો એના પછી નેક્સ્ટ 165 નંબરનો પ્રશ્ન, ભારત તરફ આવવાના નવા જળમાર્ગની શોધ કોણે કરી હતી? તો એ આવશે વાસ્કો દ ગામા. બરાબર. 166 નંબર, ફોર્ટ વિલિયમમાં એક ગામનો સમાવેશ થતો નથી. કયા ગામનો? તો કે ચંદ્રગીરીનો સમાવેશ જે છે એ ફોર્ટ વિલિયમમાં ગામમાં સમાવેશ થતો નથી. ચાલો એના પછી આપણે નેક્સ્ટ જઈએ. 167 નંબરનો પ્રશ્ન, બંગાળ ખેડૂત વિગ્રહ પહેલાં કયા નામે ઓળખાતું
હતું, તો એમાં આવશે મિત્રો અન્ન ભંડાર નામે ઓળખાતું હતું. એના પછી 168 નંબરમાં તમને જોડકું આપેલું છે, અની સામે બ જોડવાનું છે, બરોબર. તો પહેલું છે રૈયતવારી પદ્ધતિ, એમાં આવશે મિત્રો થોમસ મુનરો. પછી બીજું છે મહાલવારી પદ્ધતિ, એમાં આવશે વોલ્ટ મેકેન્જી. પછી ત્રીજું છે સહકારી યોજના, એમાં આવશે વેલેસ્લી. અને ખાલસા નીતિ એની સામે આવશે મિત્રો ડેલ હાઉસી, બરોબર. એટલે ઓપ્શન સી તમારો જવાબ આવશે. આવી રીતે યાદ રાખજો. ચાલો એના પછી 169 નંબરનો પ્રશ્ન, ઈસવીસન 1857ના મુખ્ય નેતાઓ અને સ્થળ અંગેની કઈ એક જોડી ખોટી છે? એમાં આવશે કાનપુર મહારાણા પ્રતાપની નિયા, ઝાંસી રાણી લક્ષ્મીબાઈ, લખનૌ બેગમ હજરત, આણંદમાં ગરબડદાસ મુખી. 170 નંબરનો પ્રશ્ન, ઈસવીસન 1857ના સંગ્રામમાં ભાગ લીધેલ ગુજરાતનું પાંડરવાડા કયા જિલ્લામાં આવેલું છે? તો એ આવેલું છે મિત્રો મહીસાગર જિલ્લામાં આવેલું છે. એના પછી 171 નંબરનો પ્રશ્ન, આપણા દેશની રાજધાની એટલે કે પાટનગર કયું છે? તો એ આવશે મિત્રો આપણા દેશની રાજધાની દિલ્હી છે. જોમાં ગાંધીનગર લગતા નહીં, એ આપણા રાજ્યની છે. હાલનું નવી દિલ્હી પહેલાં કયા પહાડી વિસ્તાર તરીકે ઓળખાતું હતું? તો એમાં આવશે મિત્રો રાયસીન તરીકે પહેલાં ઓળખાતું હતું. 173 નંબર, નીચેનામાંથી કયું સંસાધન સામાન્ય સુલભ સંસાધન છે? તો એ આવશે જળ જે છે એ સામાન્ય સુલભ સંસાધન છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 174 નંબરનો પ્રશ્ન, યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજને કયા પ્રકારનું સંસાધન છે? તો એ આવશે મિત્રો એકલ સંસાધન છે. 175 નંબર, ભાવનગરમાં લિગ્નાઇટ કોલસો અનુમાનિત જથ્થો ક્યાં છે? તો એ આવશે આપેલ બધી જગ્યાએ છે મિત્રો, થોરડીમાંય આવેલો છે, તગડીમાંય આવેલો છે, અને સામતપરમાં પણ આવેલો છે. હું પણ ભાવનગર જિલ્લામાં જ રહું છું, એટલે આ બધા ગામડા આપણે જોયેલા છે. આ બધા જગ્યા પર લિગ્નાઇટ કોલસો મળી આવે છે. એના પછી 176 નંબરનો પ્રશ્ન, કઈ જમીનને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવેલી છે? તો કપાસની જમીન મિત્રો કેવી હોવી જોઈએ? કાળી હોવી જોઈએ. 177 નંબરનો પ્રશ્ન, બંધારણીય ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એ આવશે મિત્રો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. એના પછી 178 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી રાજ્યસભા અંગેનું કયું વાક્ય સાચું છે? બરાબર. તો એમાં માત્ર બ વાક્ય જે છે સી જવાબ આવશે. રાજ્યસભાના સભ્યો વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાયો છે, એ વિધાન સાચું છે, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ 179, પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ જે છે એ રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ દૌલા એના વચ્ચે થયેલું હતું. ઓપ્શન એ. 180 નંબરનો આજનો મિત્રો છેલ્લો પ્રશ્ન, એટલે આ 180 માર્કનું તમારું મોડેલ પેપર છે. આવા પ્રશ્નો, આના જેવા બીજા પ્રશ્નો પણ તમને પરીક્ષાની અંદર પૂછાશે. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો બક્સરનું યુદ્ધ જે છે મિત્રો 1766ની અંદર થયું હતું. તો આઈ હોપ કે મિત્રો તમને 180 માર્કનું મોડેલ પેપર આપવા માટે ઘણો બધો સમય લીધો છે, બરાબર, અને તમને સોલ્યુશન પણ આપ્યું છે. તો આવા જ અમે વિડીયો બીજા નવા બનાવી એવું અમને પ્રોત્સાહન મળી રહે એ માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક કરી દેજો અને તમારા બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે. આવતીકાલે પાછા જ આપણે 180 માર્કના નવા પેપર સાથે ફરીથી મળશું અને પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબતો વિશે પણ પાછા આપણે મળશું. તો કાલે પાછા મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.